વાવ, થરાદ અને બનાસકાંઠામાં લકી ડ્રો યોજીને કરોડો રૂપિયા ખંખેરવાના જેમના પર આરોપ છે એ અશોક માળી હજુ પણ બેફામ છે। કેસ નોંધાયા બાદ પણ અશોક માળી શનિવારે ફરી મોરથલમાં ડ્રો યોજવાની જાહેરાત કરી રહ્યો છે। આ વખતે પણ તેણે એક કૂપનની કિંમત 399 રૂપિયા રાખી છે। વધુ કૂપનો વેચવા માટે તેણે ખાસ ઓફર પણ જાહેર કરી અને 5 કૂપન ખરીદે એને એક કૂપન મફતમાં આપવાની જાહેરાત કરી। એટલું જ નહીં, ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે કૂપન ખરીદવાની સવલત આપવામાં આવી રહી છે। રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના હેઠળ આ ડ્રો યોજવાની જાહેરાત થઈ છે, જેનું લાઈવ પ્રસારણ યુટ્યુબ પર થશે એવું પણ કૂપનમાં લખવામાં આવ્યું છે। મોરથલના ડ્રો માટે કુલ 1100 ઇનામ રાખવામાં આવ્યા છે, જેમાં કાર, જેસીબી, ટ્રેક્ટર, બાઇક પણ સામેલ છે। અશોક માળીના દાવા પ્રમાણે એક ઇનામ 21 લાખ રૂપિયાનું હશે, 2 ઇનામ 15 લાખ રૂપિયાના હશે અને 3 ઇનામ 9 લાખ રૂપિયાના હશે। આ ઉપરાંત 25 ટ્રેક્ટર અને 251 બાઇક પણ ઇનામમાં આપવાની જાહેરાત કરાઈ છે। જેને પણ કૂપન લેવાની હોય તાત્કાલિક અમારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને તમને હું કૂપન મોકલું અને સ્કેનર મોકલું, એમાં પેમેન્ટ કરી દેજો। દિવસો ઓછા છે, 5 કૂપન ઉપર 1 કૂપન ફરી અને દિવસો 3 જ રહ્યા છે। છેલ્લો ડ્રો છે, સાચો ડ્રો છે, ડ્રો 100% થશે। રામાપીર અને દ્વારિકાધીશની સાક્ષીમાં થશે। અને ખાસ જણાવવાનું કે જેણે પણ કૂપન લીધેલી છે એ મિત્રોને વિનંતી કે તમારા એજન્ટ મિત્રોને કહો કે કૂપન અશોકભાઈ જોડે જમા કરાઈ અને અશોકભાઈના ઇન્સ્ટાગ્રામમાં એનો વિડીયો મુકાવે, એવી બધાને કહેવા માટે વિનંતી કરું છું। અને દિવસો ઓછા છે તો તાત્કાલિક બધા 1, 2, 5 કૂપન લઈને અમારું બુકિંગ પૂરો કરાવો એવી વિનંતી। અશોક માળીની જે ઓફિસમાંથી ડ્રોની કૂપનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, ત્યાં જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ત્યારે કૂપન વેચનારા ગાયબ થઈ ગયા। બનાસકાંઠામાં ડ્રો કિંગ કહેવાતા અશોક માળી અને તેના સાગરીતો દ્વારા આ મોરથલ ગામની અંદર 8 ફેબ્રુઆરી 2025ના રોજ પણ ડ્રો યોજવાનો છે। દ્રશ્યો બતાવીશ। આ અશોક માળીની ઓફિસ છે, અહીંથી સંચાલન થાય છે। અશોક માળી સાથે 135 લોકોનું જે ગ્રુપ છે અહીંથી સંચાલન કરે છે અને 3 ડ્રો થયા છે, એક ડ્રોમાં ફરિયાદ થઈ છે। અશોક માળી અત્યારે ફરાર છે, પરંતુ આ મોરથલ ગામની અંદર આ જ ઓફિસ પર કૂપનો અત્યારે વેચાઈ રહી હતી, પરંતુ જ્યારે ન્યૂઝ 18ની ટીમ અત્યારે પહોંચી ત્યારે ઓફિસને, બાજુની ઓફિસને બંધ કરી દેવામાં આવી અને તમામ લોકો અહીંથી ફરાર થઈ ગયા છે। મહત્વની વાત તો એ છે કે આ જે ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડની અંદર 8/2/2025ના રોજ ચોથા નંબરનો જે ડ્રો છે તે ડ્રો કરવાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે એવું સૂત્રોનું કહેવું છે। મહત્વની વાત તો એ છે કે રામદેવ ફાઉન્ડેશન દ્વારા અશોક માળી પોતાના ગામમાં જ એક 8 ફેબ્રુઆરી 2025ના રોજ ડ્રો કરવા જઈ રહ્યો છે। આ ડ્રોની ઓફલાઈન તેમજ ઓનલાઈન જે કૂપનો છે તે મળી રહી છે। પોલીસ માત્ર તપાસના દાવાઓ કરી રહ્યા છે। ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે વહીવટી તંત્ર હોય, માત્ર કાગળો તપાસી રહી છે, પરંતુ અશોક માળીના ગામમાં કે અશોક માળીની ઓફિસ પર હજુ સુધી કોઈ પણ વહીવટીતંત્રની ટીમ કે પોલીસની ટીમ અહીંયા પહોંચી નથી અને તપાસનો ધમધમાટ શરૂ થયો નથી। ન્યૂઝ 18 પાસે જે સૂત્રોનું માનીએ તો જે 3 ડ્રો થયા હતા તેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને ચોથો ડ્રો પણ અહીંયા થવાનો છે। આ ચોથો ડ્રો માટેની કૂપનો વહેંચાઈ રહી છે, લોકો કૂપનો ખરીદી રહ્યા છે, પરંતુ આ ડ્રો બંધ કરાવવા માટે હજુ સુધી વહીવટીતંત્ર સામે આવ્યું નથી। હવે જોવાનું રહેશે કે વહીવટીતંત્ર આ ડ્રો થવા દે છે કે પછી આ ડ્રો બંધ કરાવે છે, તે જોવું રહ્યું। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।